ક્યારે એવું બન્યું છે કે કોઈ ખરાબ આદત છોડવાનો પાક્કો નિશ્ચય કર્યો હોય અને થોડા દિવસોમાં જ પાછા હતા ત્યાંને ત્યાં આવી ગયા હોઈએ? આજે આપણે આદતો બદલવાની એક એવી જાપાનીઝ પદ્ધતિ વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ સૌમ્ય છતાં શક્તિશાળી છે. અને સૌથી સારી વાત એ છે કે તે આપણા સ્વભાવની વિરુદ્ધ નહીં પણ એની સાથે મળીને કામ કરે છે. આ આખી ચર્ચા એક એવા સવાલથી શરૂ થાય છે જે આદતો વિશેની આપણી મોટાભાગની માન્યતાઓથી એકદમ ઉલટો છે. આપણને તો હંમેશા શીખવવામાં આવ્યું છે કે આદતો સામે લડવું જોઈએ, એને હરાવવી જોઈએ. પણ શું એવું બની શકે કે આ લડાઈ જ આપણી સમસ્યાનું મૂળ હોય? બસ આ જ વિચાર જાપાનીઝ અભિગમના કેન્દ્રમાં છે. ચાલો એક એવા માણસની વાત કરીએ જે છેલ્લા 20 વર્ષથી ધૂમ્રપાન કરતો હતો. એણે શું નથી અજમાવ્યું? નિકોટિન પેચ, મોંઘી થેરેપી, જાતજાતની દવાઓ, હિપ્નોસિસ સુદ્ધા. ટૂંકમાં આદતને હરાવવા માટે જે કાંઈ પણ કરી શકાય એ બધું જ કરી જોયું, પણ પરિણામ શૂન્ય. અને પછી એને એક એવી પદ્ધતિ મળી જે એટલી બધી સરળ હતી કે એને વિશ્વાસ જ નહોતો થતો કે આ કામ કરશે. તો આ પરિવર્તનની અનોખી ફિલોસોફીને બરાબર સમજવા માટે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. આપણે ઈચ્છાશક્તિની મર્યાદાઓથી શરૂઆત કરીને એક નવો અને વધુ અસરકારક રસ્તો કેવી રીતે બનાવી શકાય ત્યાં સુધી પહોંચીશું. તો આપણો પહેલો વિભાગ છે ઈચ્છાશક્તિનો ફંદો. આપણે હંમેશા એવું જ માનીએ છીએ ને કે બસ થોડી વધુ ઈચ્છાશક્તિ હોય તો કામ થઈ જાય. પણ શું ખરેખર એવું છે? શું એવું બની શકે કે આપણી ઈચ્છાશક્તિ જ આપણને નિષ્ફળ બનાવી રહી હોય? ચાલો સમજીએ કે આ બળજબરીનો રસ્તો મોટાભાગે કેમ કામ નથી કરતો. અહીંયા 2 વિચારધારાઓ વચ્ચે જમીન આસમાનનો ફરક છે. પશ્ચિમી અભિગમ આપણી આદતને એક દુશ્મન તરીકે જુએ છે, જેને ગમે તેમ કરીને હરાવવાનો છે. અને આનાથી શું થાય? સતત એક સંઘર્ષ ઊભો થાય છે. બીજી બાજુ જાપાનીઝ અભિગમ કહે છે કે આદત દુશ્મન નથી, એ તો એક પેટર્ન છે. એને લડવાને બદલે જિજ્ઞાસાથી સમજવાની કોશિશ કરો. આ બધું જ અથવા કંઈ નહીં વાળું મોડેલ આપણામાંથી ઘણાએ અનુભવ્યું હશે. નવા વર્ષે જોશમાં જીમ શરૂ કરીએ, પણ ફેબ્રુઆરી આવતા સુધીમાં તો બધું ઠંડુ પડી જાય. પછી શું થાય? નિષ્ફળતા અને શરમની લાગણી. આ ચક્ર ચાલ્યા જ કરે છે. તો સવાલ એ છે કે જો લડવાથી કામ નથી બનતું તો પછી કરવું શું? જવાબ છે જિજ્ઞાસા. આપણા બીજા વિભાગમાં આપણે એ જ જોવાના છીએ કે આપણી ઈચ્છાઓ સામે લડવાને બદલે જો આપણે એને ધ્યાનથી જોઈએ, એનું નિરીક્ષણ કરીએ, તો કેવું જાદુઈ પરિવર્તન આવી શકે છે. એક સાધુની આ વાર્તા બહુ સરસ છે. એમને ખૂબ ગુસ્સો આવતો. એમને સલાહ મળી કે ગુસ્સાને દબાવવાની કે એનાથી છુટકારો મેળવવાની કોશિશ જ ન કરો. બસ જ્યારે ગુસ્સો આવે ત્યારે એના વિશે જિજ્ઞાસુ બનો. એ શરીરમાં ક્યાં અનુભવાય છે? છાતીમાં ગરમી લાગે છે? જડબા ભીંસાય છે? બસ એને જુઓ. આ કરવાથી ગુસ્સો અને એના પર પ્રતિક્રિયા આપવા વચ્ચે એક નાનકડી પણ બહુ જ મહત્વની જગ્યા ઊભી થાય છે. અનિત્યતાનો આ સિદ્ધાંત આખી ગેમ બદલી નાખે છે. વિચારો કે કોઈ પણ તીવ્ર ઈચ્છા એ આકાશમાં આવતા વાદળ જેવી છે. એ આવે છે, કદાચ ઘેરી બને છે, પણ એ હંમેશા માટે ત્યાં નથી રહેતી. એ પસાર થઈ જાય છે. જ્યારે કોઈને સમજાઈ જાય કે સિગારેટ પીવાની તીવ્ર ઈચ્છા પણ આ વાદળની જેમ કાયમ રહેવાની નથી, તો એ ઈચ્છા પરનો કાબૂ આપોઆપ ઓછો થઈ જાય છે. ચાલો હવે આ સિદ્ધાંતને વ્યવહારમાં જોઈએ. એક બિઝનેસમેને ધૂમ્રપાન છોડવા માટે આ 10 મિનિટની પદ્ધતિ અપનાવી. જ્યારે પણ એને સિગરેટ પીવાની ઈચ્છા થાય ત્યારે તરત જ સિગરેટ સળગાવવાને બદલે 10 મિનિટનું ટાઈમર લગાવે અને બસ એ ઈચ્છાને અનુભવે, એને જોયા કરે. આ માત્ર રાહ જોવાની વાત નથી, આ લડવાને બદલે એક જિજ્ઞાસુ નિરીક્ષક બનવાની કળા છે. અને જુઓ, વિજ્ઞાન પણ આ જ વાત કહે છે. મોટાભાગની તીવ્ર ઈચ્છાઓ લગભગ 3 થી 5 મિનિટમાં એની ચરમસીમા પર પહોંચે છે અને પછી કુદરતી રીતે જ ઓછી થવા લાગે છે. એ બિલકુલ દરિયાના મોજા જેવું છે. જો આપણે એના પર સવારી કરવાનું શીખી જઈએ તો એ આપણને ડૂબાડી શકતું નથી. ઓકે, તો નિરીક્ષણ કરવું એ પહેલું પગલું થયું. પણ એ પછી શું? હવે આપણે આ પદ્ધતિની મુખ્ય યુક્તિ તરફ આગળ વધીએ છીએ. વિભાગ 3 નાના પગલાંની કળા એટલે કે કાઇઝેનની શક્તિ. કાઇઝેન આ શબ્દનો અર્થ જ છે સતત નાનો સુધારો. આ એક એવો વિચાર છે જેણે જાપાનના ઉદ્યોગોમાં ક્રાંતિ લાવી દીધી હતી અને એ વ્યક્તિગત જીવનમાં પણ એટલો જ શક્તિશાળી છે. એનો સિદ્ધાંત બહુ જ સરળ છે. મોટા અને નાટકીય ફેરફારો કરવાને બદલે નાના નાના સતત સુધારા કરતા રહો.
ધ્યેય રાતોરાત બધું બદલી નાખવાનો નથી, બસ રોજ ફક્ત 1% વધુ સારું બનવાનું છે. દાખલા તરીકે, જો કોઈ રોજ 4 કલાક ટીવી જોતું હોય તો એકસાથે ટીવી બંધ કરવાને બદલે બસ 5 મિનિટ ઓછું જોવાનું શરૂ કરે. આટલો નાનો ફેરફાર એટલો બધો સૂક્ષ્મ હોય છે કે આપણું મગજ એનો વિરોધ જ નથી કરતો. આ ધીમે ધીમે આગળ વધવાનો અભિગમ જાદુની જેમ કામ કરે છે. કેમ? કારણ કે એ મગજની એલાર્મ સિસ્ટમને ચાલુ નથી કરતું. હવેથી હું ક્યારેય ઓનલાઈન શોપિંગ નહીં કરું એવો મોટો નિર્ણય મગજને ડરાવી દે છે. પણ બસ એક દિવસ રાહ જોઈશ એ એટલો નાનો ફેરફાર છે કે મગજ એને સરળતાથી સ્વીકારી લે છે. સારું, નાના પગલાંથી શરૂઆત તો થઈ જાય, પણ લાંબો સમય ટકી રહેવા માટે શું જોઈએ? અહીં આવે છે આપણો ચોથો વિભાગ, ઊંડાણપૂર્વકનું શા માટે શોધવું. અહીં આપણે એ ભાવનાત્મક આધાર વિશે વાત કરીશું જે પરિવર્તનને ટકાવી રાખે છે, એટલે કે હેતુ અને સ્વસ્વીકૃતિ. ઇકિગાઈનો મતલબ છે જીવવાનો હેતુ, પણ આદતોના મામલે એનો અર્થ એ સમજવાનો છે કે આ ખરાબ આદત ખરેખર કઈ જરૂરિયાત પૂરી કરી રહી છે, અને પછી એ જ જરૂરિયાતને કોઈ સારી અને અર્થપૂર્ણ રીતે પૂરી કરવી. આ કિસ્સો બહુ સરસ રીતે સમજાવે છે. એ પ્રોગ્રામરને દારૂ નહોતો જોઈતો, એને તો દિવસભરના કામના સ્ટ્રેસમાંથી બહાર નીકળવા માટે એક રીત જોઈતી હતી. સ્કેચિંગે એને એ જ માનસિક શાંતિ આપી, પણ કોઈ નકારાત્મક પરિણામો વગર. એને આદતને નહીં, આદતના કાર્યને બદલ્યું. આ જાપાનીઝ પદ્ધતિમાં સ્વકરુણા બહુ જ મહત્વની છે, કારણ કે જ્યારે આપણે કોઈ ભૂલ કરીએ અને પોતાની જાતને કોસવા લાગીએ ત્યારે આપણો જ એક ભાગ બળવો કરે છે, અને એ આત્મવિનાશના ચક્રમાં ફસાવી દે છે. જ્યારે કોઈ ભૂલ થાય ત્યારે કઠોર ટીકાની નહીં, પણ દયા અને સમજણની જરૂર હોય છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા વિભાગ પર, એક નવો માર્ગ બનાવવો. અહીં આપણે જોઈશું કે આખી પ્રક્રિયા કંઈક તોડવા વિશે નથી, પણ કંઈક નવું અને વધુ સારું બનાવવા વિશે છે. આને સમજવા માટે જંગલમાં એક રસ્તાની કલ્પના કરો. આપણી જૂની આદતો એ વર્ષોથી ચાલીને બનેલા એકદમ પાક્કા અને ઊંડા રસ્તાઓ જેવી છે. તમે જૂના રસ્તાને મિટાવી નથી શકતા, પણ તમે એની બાજુમાં જ એક નવો રસ્તો બનાવવાનું શરૂ કરી શકો છો. દર વખતે જ્યારે તમે નવી, સારી આદત પસંદ કરો છો ત્યારે તમે નવા રસ્તા પર ચાલો છો, અને ધીમે ધીમે એ રસ્તો વધુ પાક્કો અને સરળ બનતો જાય છે, જ્યારે જૂનો રસ્તો બિનઉપયોગી થવાથી ઘાસથી ઢંકાઈ જાય છે. અને આ એકદમ સરસ ઉદાહરણ છે. અહીં કોઈ લડાઈ જ નથી. સવારે ઉઠતાની સાથે જ ફોન ઉપાડવાને બદલે બસ એક પાનું વાંચવું. આટલું સરળ કામ હતું કે એનો ક્યારે વિરોધ જ ન થયો. ધીમે ધીમે એક પાનામાંથી 2 પાના થયા, અને ફોનને બદલે પુસ્તકેની સવારની પહેલી પસંદગી બની ગયું. તો આખા વિશ્લેષણનો સાર એ છે કે જે આદતને આપણે તોડવા માંગીએ છીએ એને દુશ્મન સમજવાનું બંધ કરીએ. એ તો એક શિક્ષક છે. એ આપણને આપણી કોઈ ઊંડી જરૂરિયાત તરફ ઇશારો કરી રહી છે. આ દૃષ્ટિકોણ અપનાવતા જ સંઘર્ષ જિજ્ઞાસામાં ફેરવાઈ જાય છે. તો સવાલ એ નથી કે આદતને કેવી રીતે હરાવવી, પણ એ છે કે આ આદત આપણને શું શીખવી રહી છે.